હિંમતનગર ખાતે સ્વદેશી મેળો નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીની સૂચનાથી કરવામાં આવેલ મેળાને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે। 50 જેટલા જુદા જુદા સખી મંડળના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ટોટલ માત્ર રવિવારની જ વાત કરું તો 7 થી 8 હજાર લોકોએ અહીંયા મુલાકાત લીધેલી હતી અને 3 દિવસમાં અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતનું વેચાણ પણ બહેનોને થવા પામેલ છે અને સાચા અર્થમાં હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીનો નારો હતો એ સાબરકાંઠાવાસીઓએ ચરિતાર્થ કર્યો છે। મારું નામ ખાનાભાઈ તીરગર છે। હું મહેતાપુરા સિદ્ધાર્થનગરથી આવું છું અને અમે આ કામ છૂટક બહેનો કરતી હતી પણ પછી અમે એક ગણેશાય સખી મંડળની રચના કરી અને અમે ગ્રુપ દ્વારા એ બહેનોને કામ આપીએ છીએ અને આ 3-4 વર્ષથી અમે કામ કરીએ છીએ પણ ગ્રુપ હમણાં બનાવ્યું છે। તો આજે આ મેળાની અંદર અમારા ગ્રુપને અહીંયા આવ્યા। સરકાર તરફથી એકદમ સારી સગવડ કરવામાં આવી હતી। પ્રશાસને ખૂબ સાથ સહકાર આપેલો છે અને ભવિષ્યની અંદર જો કે અહીંયાથી સારી કમાણી પણ થઈ છે અને ઓફિસ સ્ટાફ જે કોઈ રોકાયેલો હતો એ લોકોના તરફથી બી અમને ખૂબ સારી મદદ મળેલી છે અને સરકારશ્રીને વિનંતી છે કે વારંવાર આવા મેળા થાય તો નારી શક્તિનો ઉદય થાય અને લોકોને સારી લાભ મળે એમ છે। મારું નામ ભાવનાબેન નટુભાઈ પંચાલ। હું હિંમતનગરની પત્ની છું। રામબાગ સોસાયટી મારી છે। 17 વર્ષથી આ ગૃહ ઉદ્યોગનો ધંધો કરું છું। બધું જાતે જ બનાવું છું, કોઈ બીજા જોડ દ્વારા લાવતી નથી અને જાતનું ચોખ્ખું બનાવેલું હોય છે અને આમાંથી મને દેણી ભેટ 3 દિવસમાં સારું મળ્યું વળતર। મારું નામ દિલીપભાઈ પ્રજાપતિ છે। અમારું દુકાન નામ મન માટલા ભંડાર છે। અમે આ વ્યવસાયનો ધંધો બહુ ખાસા ટાઈમથી કરીએ છીએ, લોંગ ટાઈમથી। આ મેળામાં અમે પહેલી વાર આવ્યા અને અહીંયા સારું એવું વેચાણ બી થયું છે અને સારું એવું પ્રોફિટ બી થયું છે। સરકાર દ્વારા અમને આવી ફરીથી લાભ મળે એવી અમારી શુભકામનાઓ।